વડોદરા તાલુકા જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ માહિતી આપી હતી। વડોદરાની મહાનગરપાલિકાની 74 બેઠક, નગરપાલિકા માટેની 91 બેઠક, જિલ્લા પંચાયતની 30 બેઠક અને તાલુકા પંચાયતની 151 બેઠક માટે મતદાન યોજાનાર છે। ત્યારે આ ચૂંટણીઓના મતદાન માટે વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે, જે અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા માટે 6,12,885 પુરુષ મતદાર, 5,95,099 મહિલા મતદાર અને 97 ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા છે, જેમાં કુલ 2,406 મતદાન મથકો પર મતદાન યોજાશે। આ દરમિયાન ગરમીને લગતી આગાહીને લઈને તમામ કેન્દ્રો પર ORS મંડપ બાંધવા અને પાણીની વ્યવસ્થાનું પણ આયોજન છે, જેમાં મતદાન મથકમાં મેડિકલ, છાયડા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ ગર્ભવતી, વૃદ્ધ અને દિવ્યાંગજનની વ્યવસ્થા અલગ રાખી લાઇનમાં ન રહેવું પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। EVMમાં BU અને CUનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। 8 જેટલા વોર્ડમાં અને 14 ડભોઈ નગરપાલિકામાં 2 BU રાખવામાં આવી રહ્યા છે, જ્યારે 21,000થી વધુ કર્મચારી અધિકારીઓ ચૂંટણી કામગીરીમાં જોતરાયા છે અને આગામી 26મી તારીખે મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની છે। ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા અને નગરપાલિકા આ તમામની વડોદરા જિલ્લા અને શહેરમાં ચૂંટણી થવા જઈ રહી છે। ત્યારે હું મતદારોને અપીલ કરું છું કે આપ સૌ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થશો। સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે। આમની અંદર આપણા ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમની અંદર આપણે એક મતદાન કરવાનું છે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આપણે 4 મતદાન કરવાના છે। એટલે આપણા EVMની અંદર આપણે 4 બટન દબાવીને પછી રજીસ્ટરનું બટન દબાવવાનું છે। એ બાબત ધ્યાનમાં રાખીને આપણે મતદાન કરીશું। સાથોસાથ આપણે મતદાનની પ્રક્રિયામાં જે ડોક્યુમેન્ટ્સ લઈ જવાના હોય, વેલિડ ડોક્યુમેન્ટ છે, એમની અંદર આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ આપણા જે છે નિર્ધારિત કરેલા, નરેગાનું આપણું જોબ કાર્ડ હોય, આપણો પાસપોર્ટ હોય અથવા અન્ય ડોક્યુમેન્ટ્સ જે નિર્ધારિત કરેલા છે, 14 જેટલા આપણા અલગ અલગ ડોક્યુમેન્ટ છે, એ ડોક્યુમેન્ટ્સ પણ આપણે મતદાનની પ્રક્રિયામાં સાથે લઈ જઈશું। મતદાર યાદીમાં નામ આપનું ચકાસી લેજો। SIRની પ્રક્રિયા પછી સામાન્ય ફેરફાર બની શકે કે ક્યાંય કોઈ મતદાનના સ્થળમાં થયો હશે, તો એ કિસ્સાની અંદર આપનું જે મતદાર યાદીમાં નામ હોય એ મતદાન મથક ઉપર આપણે મતદાન કરવા જવાનું છે। ઉનાળાનો સમય છે એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે વહેલી સવારના ભાગે મતદાન કરવા જઈએ। વયોવૃદ્ધ મતદાતા હોય, કોઈ મતદાતાઓ બીમાર હોય, અશક્ત હોય અથવા તો પ્રેગ્નન્ટ વુમન હોય, તો એ કિસ્સામાં આપણે ક્યુમાં ન ઊભા રહેવાની પણ વ્યવસ્થા કરેલી છે। પુરુષ અને સ્ત્રી માટે અલગ અલગ ક્યુ આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ। એટલે મોટી સંખ્યામાં મતદારોમાં ભાગીદાર થાય એવું સૌને આહવાન કરું છું। આપનો કિંમતી મતનો અવશ્ય પ્રયોગ કરો અને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાવ, લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર થાવ એવું સૌને આહવાન કરું છું।